વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એક પેરેગ્રાફને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે આ પેરેગ્રાફના વાક્યોમાં આવતા નિયમો પણ શીખીશું. અને જુઓ, આજે મેં પેરેગ્રાફ લીધેલો છે ને એ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો જ છે. તો હવે તમારે જ્યારે પણ એક્ઝામમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાનું આવશે તો એ કંઈક આવો જ પેરેગ્રાફ હશે, અથવા તો આ પેરેગ્રાફના વાક્યોમાં જે નિયમો ઉપયોગ થાય છે તેવા જ નિયમો હશે. તો તમે આખો વિડીયો જોજો, નિયમો શીખજો. એકવારમાં ન આવડે તો વારંવાર જોજો. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા જો એક વાક્ય આપેલું છે, ગાંધીજીના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યએ જન્મ લીધો છે. તો આવડું મોટું વાક્ય છે ને એમાં મુખ્ય વાક્ય કેટલું છે, ગાંધીવાદી સાહિત્યએ જન્મ લીધો છે. આટલું મુખ્ય વાક્ય છે. આ બાકીના જે શબ્દો આપેલા છે એ આ વાક્ય વિશે વધારાની માહિતી છે. કેવી રીતે ખબર પડે તો જુઓ, સાહિત્યએ જન્મ લીધો છે, ક્યાં જન્મ લીધો છે, અનેક ભાષાઓમાં. તો તમને જવાબમાં મળશે, શું મળશે, અનેક ભાષાઓમાં. તો હવે તમે પ્રશ્ન પૂછો કેવી રીતે જન્મ લીધો છે, તો તમને તરત જ જવાબ મળશે, ગાંધીજીના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ. તો જો આ વાક્ય વિશે વધારાની માહિતી છે. તો સૌથી પહેલા આપણે આ ફ્રેઝને લખી દઈએ. ફ્રેઝ એટલે શું થાય, શબ્દોનો સમૂહ થાય જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન ન હોય. તો આપણે આ શબ્દોના સમૂહને સૌથી પહેલા લખીશું. શા માટે? કારણ કે આખા વાક્ય વિશે વધારાની માહિતી છે. તો શું કરવાનું, પાછળથી શરૂઆત કરવાની. સૌથી પહેલાં શું લખીશું, હેઠળ. હેઠળ એટલે શું થાય, કોઈની નીચે. તો એનું અંગ્રેજી શું થાય, અંડર. તો સૌથી પહેલાં હું અહીંયા શું મૂકીશ, અંડર. ત્યારબાદ પાછળથી જોતા જાઓ, બળવાન અસર હેઠળ. બળવાન એટલે શું થાય, સ્ટ્રોંગ. અસર એટલે શું થાય, ઇન્ફ્લુઅન્સ થાય. તો અંડર સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ. તો જુઓ, બળવાન અસર હેઠળ, અંડર સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ. કોની? ગાંધીજીના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની. તો અહીંયા જુઓ, ગાંધીજીના વ્યક્તિત્વની. તો નોનીના માટે આપણે અહીંયા ઓફ મૂકીશું, ઓફ. ગાંધીજીના વ્યક્તિત્વ એટલે ગાંધીજીઝ પર્સનાલિટી. અને તો આને માટે આપણે અહીંયા એન્ડ મૂકીશું. એમની વિચારધારા એટલે હિઝ આઈડિયોલોજી. તો જો અહીંયા જે આ ફ્રેઝ આપેલો છે અહીંયા આપણે લખી દીધો, અંડર સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંધીજીઝ પર્સનાલિટી એન્ડ હિઝ આઈડિયોલોજી. આઈડિયોલોજી એટલે વિચારધારા, વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી. ત્યારબાદ શું લખીશું, મુખ્ય વાક્ય લખો, ગાંધીવાદી સાહિત્યએ જન્મ લીધો છે. તો અહીંયા જુઓ, મુખ્ય ક્રિયાપદ આપેલું છે, જન્મ લીધો છે. અને અહીંયા જુઓ, ગાંધીવાદી સાહિત્યએ જન્મ લીધો છે. તો હવે સાહિત્ય હોય એટલે શું થાય, કંઈક કૃતિ રચવામાં આવી હોય. એટલે કે જન્મ લીધો છે એનો અર્થ શું થાય, રચના કરવામાં આવી છે, આવો અર્થ થાય. પરંતુ એનો અર્થ આપણે કાઢીએ એટલે કેવો નીકળે, રચના કરવામાં આવી છે. તો અહીંયા જુઓ, રચના કરવામાં આવી છે એટલે કે અહીંયા જુઓ, કોઈ કામ કરવામાં આવ્યું છે. હવે તમે અહીંયા જુઓ, પ્રશ્ન પૂછો, જન્મ લીધો છે એટલે કે રચના કરવામાં આવી છે. કોણ છે જે રચના કરે છે, તો તમને કંઈ પણ જવાબમાં નહીં મળે. પરંતુ તમે એવો પ્રશ્ન પૂછો, કોને જન્મ લીધો છે, તો તમને તરત જ જવાબમાં મળશે, ગાંધીવાદી સાહિત્યએ. ટૂંકમાં વાક્યમાં જુઓ, અહીંયા સબ્જેક્ટ તરીકે આપણને શું આપેલું છે, ગાંધીવાદી સાહિત્ય. જે આપણો શું છે, ઓબ્જેક્ટ છે. જો સબ્જેક્ટ હોત તો આપણને કોણ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે, પરંતુ અહીંયા આપણે શું પ્રશ્ન પૂછવો પડે છે, કોને. એટલે કે આ જે વાક્ય રચના છે એ કેવી છે, પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો આપણે વાક્યને પેસિવ વોઇસ પ્રમાણે બનાવીશું. કયો કાળ છે, તો અહીંયા જુઓ, ઓનો ઉચ્ચાર આવે છે અને અહીંયા છે આપેલો છે. એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે અને પૂર્ણ વર્તમાન કાળનું કેવું છે, પેસિવ વોઇસનું વાક્ય છે. તો આપણે પેસિવ વોઇસ પ્રમાણે બનાવીશું. સબ્જેક્ટના સ્થાને કોને મૂકીશું, અહીંયા જે ઓબ્જેક્ટ આપેલો છે તે ગાંધીવાદી સાહિત્ય. એટલે અંગ્રેજીમાં શું લખીશું, ગાંધીયન લિટરેચર. તો જુઓ, આપણે સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટને મૂકી દીધો. તમે સાંભળતા હશો કે સબ્જેક્ટ બરાબર. આ શું છે, ઓબ્જેક્ટ છે, પરંતુ એને સબ્જેક્ટના સ્થાને લખ્યો છે તો એને સબ્જેક્ટ પણ કહી શકાય. કારણ કે એ પ્રમાણે જ આપણે શું મૂકવાનું હોય, ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ મૂકવાનું હોય. તો જો આ સબ્જેક્ટ તરીકે લખેલું છે એ કેવું, એક વચન છે કે બહુવચન, એક વચન છે, બરાબર. એટલા માટે હું શું મૂકીશ, હેઝ મૂકીશ. હેઝ કેમ મૂક્યું, કારણ કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે. એને પેસિવ હોવાથી અહીંયા હું શું મૂકીશ, બીન પણ મૂકીશ. અને જો ક્રિયાપદ શું મૂકીશું, બોર્ન મૂકીશું. ત્રીજું રૂપ આપણે મૂકીશું, બોર્ન, હેઝ બીન બોર્ન. ક્યાં લીધો છે, અનેક ભાષાઓમાં, ઇન મેની લેંગ્વેજીસ. તો જો આપણું પહેલું વાક્ય બની રેડી થઈ ગયું, અંડર સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંધીજીઝ પર્સનાલિટી એન્ડ હિઝ આઈડિયોલોજી. તો વાક્ય વિશે વધારાની માહિતી હતી. ત્યારબાદ મુખ્ય વાક્ય જુઓ,
ગાંધીયન લિટરેચર હેઝ બીન બોર્ન ઇન મેની લેંગ્વેજીસ. હવે તમે જ વિચારો, સાહિત્ય હોય એ કાંઈ જન્મ તો લે નહીં, એની શું કરવામાં આવે? રચના જ કરવામાં આવે. અને જાતે જાતે તો કોઈ સાહિત્ય કોઈ રચના થાય નહીં, કોઈ વ્યક્તિ દ્વારા એની રચના કરવામાં આવે. એટલા માટે અહીંયા જે વાક્ય આપેલું છે એ કેવું છે? પેસિવ વોઇસનું વાક્ય છે. ટૂંકમાં પેસિવ વોઇસ એટલે શું? કર્મને વધારે મહત્વમાં આપવામાં આવેલું હોય, એટલે કે કર્મને સબ્જેક્ટના સ્થાને લખવામાં આવેલું હોય અને ક્રિયાપદને શું લાગીને આવેલું હશે? કરવામાં, વામાં શબ્દો લાગીને આવેલા હશે. ક્યારેક ક્યારેક નહીં પણ આવે, જેમ કે અહીંયા જુઓ જન્મ લીધો છે તો તમને તરત જ ખબર પડશે કે અહીંયા જે સબ્જેક્ટ છે એ કોણ છે? ઓબ્જેક્ટ. કારણ કે તમે કોણ વડે પ્રશ્ન પૂછશો તો જવાબમાં નહીં મળે, કોને વડે પૂછશો તો જ તમને જવાબમાં મળશે કે ગાંધીવાદી સાહિત્ય એ. તો આવી રીતે તમને 2-3 રીતે ખબર પડે કે એક્ટિવ વોઇસનું છે અથવા તો પેસિવ વોઇસનું છે. અને જો તમને ટેન્સ વિશે ન આવડતું હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાળા ઉપર જજો અને ત્યાંથી તમારે ઇન્ટરમીડિયેટ કોર્સમાં જવાનું, ત્યાંથી તમે ટેન્સના વાક્યો બનાવતા શીખશો. પેસિવ વોઇસના વાક્યો બનાવતા શીખવો હોય તો તમારે એડવાન્સ ઇંગ્લિશમાં જવાનું. કદાચ અત્યારે વિડીયો અવેલેબલ નહીં હોય, પરંતુ ટૂંક સમયમાં બધા જ વિડીયો આવી જશે. પરંતુ તમારે જ્યારે પણ શીખવાની શરૂઆત કરવી હોય તો એકદમ બેઝિક લેવલથી કરાય. તો હવે આપણે આગળ જોઈશું. આગળનું વાક્ય જુઓ. ગુજરાતી સાહિત્યમાં સાદગી અને સરળતાના મૂલ્યોને ઝીલનારા ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગને ગાંધી યુગ નામ આપવામાં આવ્યું છે. તો જુઓ, આવડું મોટું વાક્ય આપેલું છે, એમાં મુખ્ય એટલે કે મુખ્ય બાબત કઈ છે? તો અહીંયા જુઓ, ગાંધી પ્રભાવિત. આ તમને ક્યારે આ ખબર પડશે? પ્રેક્ટિસથી. ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગને ગાંધી યુગ નામ આપવામાં આવ્યું છે. અહીંયા જુઓ, અહીંયા પણ ક્રિયાપદને વામાં શબ્દો લાગીને આવેલા છે. પેસિવ વોઇસનું વાક્ય છે અને અહીંયા જુઓ, અહીંયા પણ ક્રિયાપદને વામાં એવા શબ્દો લાગીને આવેલા છે, માટે આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું વાક્ય છે. અને જુઓ, કાળ કયો છે? યુ લાગીને આવેલું છે ક્રિયાપદને, પ્લસ અહીંયા શું આપેલું છે? આપેલો છે. એટલે કયો કાળ થાય? પૂર્ણ વર્તમાન કાળ થાય. તમને ખબર જ હશે. ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી શીખી લેજો. તો જુઓ, સૌથી પહેલાં આપણે શું લખીશું? ગુજરાતી સાહિત્યમાં, કારણ કે આખા વાક્ય વિશે માહિતી આપેલી છે. એટલે માં માટે અહીંયા હું શું મૂકીશ? ઇન મૂકીશ. અને ગુજરાતી એટલે શું મૂકીશ? ગુજરાતી જ મૂકીશ. સાહિત્ય એટલે શું થાય? લિટરેચર. ઇન ગુજરાતી લિટરેચર. ત્યારબાદ હું શું કરીશ? કોમા કરીશ. ગુજરાતીમાં તમે ન કરો તો ચાલશે, પરંતુ અંગ્રેજીમાં કોમા કરવું પડે. ત્યારબાદ જુઓ, સબ્જેક્ટ કોણ આપેલું છે? ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગને ગાંધી યુગ નામ આપવામાં આવ્યું છે. હવે જુઓ, ગાંધી યુગ નામ આપવામાં આવ્યું છે. કોણ છે જે ગાંધી યુગ નામ આપે છે? તો તમને જવાબમાં નહીં મળે, પરંતુ તમે કોને વડે પ્રશ્ન પૂછો, કોને નામ આપવામાં આવ્યું, તો તમને તરત જ જવાબમાં મળશે કે ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગને. ટૂંકમાં કોને વડે તમને જવાબ મળતો હોવાથી અહીંયા જે સબ્જેક્ટના સ્થાને લખેલું છે એ શું હોય? ઓબ્જેક્ટ હોય. તો કેવું વાક્ય હોય? પેસિવ વોઇસનું વાક્ય હોય. કારણ કે પેસિવ વોઇસનું વાક્ય એટલે શું? ઓબ્જેક્ટને વધારે મહત્વ આપવું. અને વધારે મહત્વ આપવા માટે ક્યાં લખવામાં આવે છે? સબ્જેક્ટના સ્થાને. તો એટલા માટે કેવું વાક્ય છે? પેસિવ વોઇસનું. તો અહીંયા આપણે જુઓ, સબ્જેક્ટ તરીકે શું લખેલું છે? ભલે ઓબ્જેક્ટ હોય, પરંતુ સબ્જેક્ટ તરીકે આપેલું છે ને, એટલા માટે હું તમને કહું છું કે સબ્જેક્ટ તરીકે શું લખેલું છે? ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગને. તો ત્યારબાદ આપણે એ લખીશું. ગાંધી પ્રભાવિત એટલે શું લખ્યું? ધ ગાંધીયન ઇન્ફ્લુએન્સ્ડ સાહિત્ય યુગ, એટલે કે લિટરરી એરા. યુગ એટલે શું થશે? એરા મૂકીશ અહીંયા. તો જુઓ, ધ ગાંધીયન ઇન્ફ્લુએન્સ્ડ લિટરરી એરા, ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગ થઈ ગયું. તો અહીંયા જુઓ, આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને મૂકી દીધો, પરંતુ જુઓ, તમે વાંચો ને એટલે તમને ખબર પડશે એના વિશે વધારાની માહિતી આપેલી છે. જે આપણે અહીંયા ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને લખેલો છે ને, તો એટલે આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીશું. ટૂંકમાં અહીંયા જે આ સબ્જેક્ટ તરીકે લખેલું છે એના વિશે વધારાની માહિતી આપેલી છે. આ ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગ છે એ કેવો છે? તો જુઓ, સાદગી અને સરળતાના મૂલ્યોને ઝીલનારો છે. હવે એના વિશે વધારાની માહિતી આપેલી છે, તો આપણે એને પણ લખી દઈશું. તો જુઓ, અહીંયા આપણે શું મૂકીશું? વીચ. કોના માટે મૂક્યું? વીચ કે જે. અહીંયા જે આપણે સબ્જેક્ટને લખ્યો ને એ કેવો છે? વીચ કે જે સાદગી અને સરળતાના મૂલ્યોને ઝીલનારો. તો સૌથી પહેલાં પાછળથી શરૂઆત કરીએ એટલે ઝીલવું. ઝીલનારો એટલે કે શું હોય? ધરાવનારો, હોવું. તો અહીંયા હું શું મૂકીશ? અપહેલ્ડ. અપહેલ્ડ એટલે શું થાય? ઝીલે છે અથવા તો ધરાવે છે. શું ધરાવે છે? મૂલ્યોને, એટલે કે ધ વેલ્યુ ઓફ. સાદગી એટલે શું થાય? સિમ્પ્લિસિટી. એન્ડ સરળતા એટલે પ્લેનલીનેસ. વિચ અપહેલ્ડ ધરાવે છે. શું ધરાવે છે? ધ વેલ્યુ ઓફ. મૂલ્ય એટલે શું થાય? ધ વેલ્યુ. તો જુઓ, અહીંયા જે આપણે ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને લખેલો છે, એટલે કે સબ્જેક્ટ જ કહીશું, તો એ સબ્જેક્ટ વિશે વધારાની માહિતી હતી તો એ પણ આપણે મૂકી દીધી. હવે શું કરશું? હવે એ જ સબ્જેક્ટને અહીંયા જે પાછળ જે આપણું વાક્ય છે એ પૂરું કરીશું. શું? ગાંધી યુગ નામ આપવામાં આવ્યું છે. કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે અને પેસિવ વોઇસનું વાક્ય છે. તો આ જે સબ્જેક્ટ છે એ કેવો છે? એક વચન, એટલા માટે હું અહીંયા શું મૂકીશ? હેઝ મૂકીશ. અને પેસિવ વોઇસનું વાક્ય છે તો એટલા માટે હું બીન મૂકીશ. ત્યારબાદ મારે શું મૂકવું જોઈએ? મુખ્ય ક્રિયાપદ મૂકવું જોઈએ. શું ક્રિયાપદ આપેલું છે? નામ આપવામાં આવ્યું, જેનું અંગ્રેજી શું થાય? નેમ જ થાય.
અને અહીંયા આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું હોવાથી હું શું મૂકીશ? ત્રીજું રૂપ મૂકીશ ઈડી વાળું, નેમ્ડ. શું નેમ્ડ આપ્યું? ગાંધીયુગા. જેમ રામાયણ મહાભારત એમ કહીએ ને એવી રીતે ગાંધીયુગા. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ઇન ગુજરાતી લિટરેચર ધ ગાંધીયન ઇન્ફ્લુઅન્સ્ડ લિટરરી એરા વિચ કે જે upheld the values of simplicity and plainness has been named ગાંધીયુગા. તો આવી રીતના વાક્ય બનશે. વાક્યને શું કરવાનું? નાના નાના ટુકડામાં વેચી નાખવાનું. જેમ જેમ તમે પ્રશ્ન પૂછશો ને એવી રીતે તમને જવાબમાં મળતા જશે. એવી રીતે વાક્યને તોડવાનું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. એમના લખાણો મુખ્યત્વે લોક શિક્ષણ અને લોક જાગૃતિ અર્થે હતા. એટલે કે તેમને જે લખાણો લખ્યા હતા ને એ લોક શિક્ષણ અને લોક જાગૃતિ માટે બનેલા હતા. એવું ગુજરાતી થાય ટૂંકમાં. અર્થે હતા એટલે શું થાય? એના માટે બનેલા હતા. લોક જાગૃતિ માટે બનેલા હતા. આવો પણ અર્થ નીકળે. તો જુઓ અહીંયા જુઓ સબ્જેક્ટ કોણ છે? એમના લખાણો મુખ્યત્વે લોક શિક્ષણ અને લોક જાગૃતિ માટે બનેલા હતા અથવા તો એના અર્થ માટે હતા. હવે તમે જુઓ પ્રશ્ન પૂછો એમના લખાણો કેવા હતા? તો તમને તરત જ જવાબમાં મળશે કે લોક શિક્ષણ અને લોક જાગૃતિ માટે બનેલા હતા. ટૂંકમાં ભલે અહીંયા ક્રિયાપદ આપેલું હોય તેમ છતાંય વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો એડજેક્ટિવ તરીકે ઉપયોગ બને એવું વાક્ય છે. તો આને આપણે V3 સ્પેશિયલ વાળા વાક્ય તરીકે ઓળખીએ છીએ. અને હજુ તમને ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જજો. ત્યાંથી તમને બેઝિક ઇંગ્લિશમાં V3 સ્પેશિયલ યુઝ વાળો વિડીયો જોવા મળશે અને ત્યાં તમે ડિટેલમાં શીખી શકશો કે આવા વાક્યો કેવી રીતે બને. જો કદાચ તમને આ વાક્ય ન આવડતો હોય ને તો તમને કન્ફ્યુઝ જ થાય. કારણ કે આ વાક્ય કાર્ડનું તો છે જ નહીં. કાર્ડ જેવું જ વાક્ય છે પરંતુ કાર્ડનું નથી. કારણ કે ફક્ત શું મળે છે? આ સબ્જેક્ટ આપેલો છે એના વિશે વધારાની માહિતી મળે છે. તો સબ્જેક્ટ વિશે વધારાની માહિતી મળતી હોય તો એને તો સિમ્પલ સેન્ટેન્સ આપણે કહીએ છીએ, જે તમને ખબર જ છે. જો તમને ન આવડતો હોય તો એપ્લિકેશન ઉપર જઈને સિમ્પલ સેન્ટેન્સ શીખી લેજો. તો આપણે આ વાક્યને બનાવીએ. કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. સબ્જેક્ટ કોણ છે? એમના લખાણો. એટલે શું થશે અંગ્રેજી? હિઝ રાઇટિંગ્સ. અને જો આપણે સબ્જેક્ટ મૂકીને તો હવે શું કરીશું? પાછળથી શરૂઆત કરીશું. નાનું વાક્ય હોય તો પાછળથી શરૂઆત કરવાની. મોટું વાક્ય હોય તો મેં તમને ફોર્મ્યુલા આપેલું જ છે. હિઝ રાઇટિંગ્સ હતા તો બહુવચન છે એટલા માટે હું અહીંયા શું મૂકીશ? વર મૂકીશ. તમને ખબર જ હશે કેવી રીતે આવે. કારણ કે સિમ્પલ સેન્ટેન્સમાં મેં તમને આ બધી બાબત શીખવાડી દીધેલી છે. હિઝ રાઇટિંગ્સ બહુવચન હોવાથી અહીંયા મેં વર મૂક્યું. કેવા હતા? તો જુઓ બનેલા હતા એટલે કે તેના અર્થ માટે બનેલા હતા. તો આપણે અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. શું ક્રિયાપદ મૂકીશું? અર્થે હતા. એનું અંગ્રેજી શું થાય? મીન્ટ થાય. પરંતુ અહીંયા ત્રીજું રૂપ કયું થશે? મીન્ટ થશે. હિઝ રાઇટિંગ્સ વર મીન્ટ ફોર. તો અહીંયા હું શું મૂકીશ? મીન્ટ. અને માટે છે એના માટે હું શું મૂકીશ? ફોર. તો અર્થે હતા એના માટે આપણે અહીંયા શું મૂક્યું? મીન્ટ ફોર. કારણ કે એનું ગુજરાતી આવું પણ થઈ શકે છે. અને અહીંયા જો મુખ્યત્વે આપેલું છે તો મીન્ટ ફોરની આગળ આપણે મેઇનલી મૂકીશું. કારણ કે મુખ્યત્વે અહીંયા આપેલું છે એટલા માટે. હિઝ રાઇટિંગ્સ વર મેઇનલી મીન્ટ ફોર લોક શિક્ષણ એટલે કે પબ્લિક એજ્યુકેશન અને લોક જાગૃતિ એટલે કે સોશિયલ અવેરનેસ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. હિઝ રાઇટિંગ્સ વર મેઇનલી મીન્ટ ફોર પબ્લિક એજ્યુકેશન એન્ડ સોશિયલ અવેરનેસ. તો આવી રીતે પણ વાક્ય બને. ત્યારબાદ આગળ જોઈએ. આગળનું વાક્ય જુઓ. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક તેમજ આરોગ્ય વિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવન સંપર્ક સાધેલો. તો જો આટલું મોટું વાક્ય છે એમાં મુખ્ય બાબત કઈ છે? તેમણે જીવન સંપર્ક સાધેલો. સૌથી પહેલા તો વાક્યને પ્રશ્ન પૂછવાનો કે વાક્યમાં શું કામ થાય છે? સંપર્ક સાધેલો. ટૂંકમાં શું થાય છે? સંપર્ક સાધવાનું કામ થાય છે. કોની સાથે? પ્રજા સાથે. કોણ સાધે છે? કે એટલે કે તેમણે અહીંયા આપેલું છે એટલે તે. તો તમને ખબર પડી ગઈ સબ્જેક્ટ કોણ છે અને કાળ કયો છે? સાધેલો. તો અહીંયા ઓનો ઉચ્ચાર આવે છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય થશે. તો આ વાક્યને આપણે સાદા ભૂતકાળમાં બનાવીશું. પરંતુ એ પહેલાં જુઓ સૌથી પહેલાં શું આપેલું છે? વાક્ય વિશે વધારાની માહિતી. સંપર્ક સાધેલો કેવી રીતે? અનેક સામયિકો દ્વારા. તો આપણે અહીંયા સૌથી પહેલા અનેક સામયિકો દ્વારાને લખીશું. દ્વારા એટલે શું થાય? થ્રુ થાય. અનેક એટલે શું થશે? વેરિયસ. સામયિકો એટલે શું થશે? જર્નલ અથવા તો મેગેઝિન્સ. અહીંયા હું જર્નલ લખીશ. થ્રુ વેરિયસ જર્નલ. તેમણે એટલે અહીંયા હું શું મૂકીશ? એ મૂકીશ. હવે જીવન સંપર્ક સાધેલો. કારણ કે સબ્જેક્ટ પછી શું આવે? ક્રિયાપદ આવે. ક્રિયાપદનું કયું રૂપ આવશે? બીજું રૂપ આવશે. સાદો ભૂતકાળ છે એટલા માટે. સંપર્ક સાધેલો મતલબ એમને સંપર્ક જાળવીને રાખ્યા હતા. તો શું મૂકીશ? અહીંયા મેન્ટેન્ડ મૂકીશ. હી મેન્ટેન્ડ. શું? જીવંત સંપર્ક. અ લીવલી. તો જુઓ હી મેન્ટેન્ડ અ લીવલી કોન્ટેક્ટ. તેમને જીવન સંપર્ક સાધેલો. કોની સાથે? પ્રજા સાથે. એટલે વિથ ધ પીપલ. જેની સાથે તેમને જીવન સંપર્ક સાધેલો તે લોકો. શા માટે? તો જો અહીંયા અંગે આપેલું છે એટલે કે માટે. એટલે અહીંયા હું ફોર મૂકીશ.
સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક. તો સૌથી પહેલા સામાજિક એટલે શું થાય? સોશિયલ. રાજકીય એટલે પોલિટિકલ. નૈતિક એટલે મોરલ. સાંસ્કૃતિક એટલે કલ્ચરલ. ધાર્મિક એટલે રિલિજિયસ. આર્થિક એટલે ઇકોનોમિક. અને તેમજ આપેલું છે એટલે અહીંયા હું શું મૂકીશ? એન્ડ આરોગ્ય વિષયક પ્રશ્નો અંગે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. થ્રુ વેરિયસ જર્નલ, અનેક સામયિકો દ્વારા હી મેન્ટેન્ડ લીવલી કોન્ટેક્ટ. તેમણે જીવન સંપર્ક સાધેલો અને જાળવી રાખ વિથ ધ પીપલ, લોકોની સાથે. ફોર સોશિયલ એટલે કે સામાજિક, પોલિટિકલ રાજનીતિક, મોરલ એટલે કે નૈતિક, કલ્ચરલ સાંસ્કૃતિક, રિલિજિયસ ધાર્મિક, ઇકોનોમિક એટલે આર્થિક, એન્ડ એટલે કે તેમજ હેલ્થ રિલેટેડ ઇસ્યુ માટે. તો જો આવી રીતના વાક્ય બનશે. ક્યારેક શબ્દ ટુ શબ્દ આપણે ટ્રાન્સલેશન નહીં કરવાનું, સમજી વિચારીને મૂકવાનું. તો આ બધી બાબત તમને પ્રેક્ટિસ સાથે ખબર પડશે. તમને શું ખબર પડવી જોઈએ? સબ્જેક્ટ કોણ છે, કયો કાળ છે, વાક્ય ક્યાં તૂટે છે, આટલી ખબર પડવી જોઈએ એટલે તમે આરામથી ટ્રાન્સલેટ કરી શકો. આગળનું વાક્ય જુઓ. સત્ય અને અહિંસા એમના જીવનમાં તેમજ એમના સાહિત્યમાં ચાલક બળ રહ્યા છે. એટલે કે કેવું વાક્ય છે? તો જો પૂર્ણ વર્તમાનકાળનું છે, અહીંયા યા લાગીને આવેલું છે અને અહીંયા છે આપેલું છે એટલા માટે. તો જુઓ, સત્ય અને અહિંસા. સબ્જેક્ટ કોણ છે? ટ્રથ એન્ડ નોન વાયલન્સ. હવે શું મૂકીશું? પૂર્ણ વર્તમાન કાળ હોવાથી આપણે હેવ મૂકીશું. અને હવે જુઓ, રહ્યા છે એટલે શું થાય? બનેલા છે. તો થવું, હોવું, બનવું એના માટે આપણે શું મૂકતા હતા? ટુ બી ક્રિયાપદ મૂકતા હતા. તો ટુ બી ક્રિયાપદનું ત્રીજું રૂપ શું થાય? બીન થાય. તો અહીંયા હું બીન મૂકીશ. જો ટ્રથ એન્ડ નોન વાયલન્સ હેવ એટલે છે, બીન એટલે બનેલા છે. તો આવી ગયો ને આવો આન્સર. તો આવી રીતે પણ વાક્ય બને. ટ્રથ એન્ડ નોન વાયલન્સ હેવ બીન શું બનેલા છે? ચાલક બળ. ચાલક બળ એટલે કે ધ ડ્રાઇવિંગ ફોર્સ. ક્યાં? તો એમના જીવનમાં અને તેમજ એમના સાહિત્યમાં. ઇન હિઝ લાઈફ એઝ વેલ એઝ, તેમજ માટે એઝ વેલ એઝ મૂકીશું. ઇન હિઝ લિટરેચર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ટ્રથ એન્ડ નોન વાયલન્સ હેવ બીન. હેવ કેમ મૂક્યું? એક અને બે બહુવચનની વાત છે એટલા માટે. હેવ બીન ધ ડ્રાઇવિંગ ફોર્સિસ. તો ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ થાય. ઇન હિઝ લાઈફ તેમના જીવનમાં, એઝ વેલ એઝ ઇન હિઝ લિટરેચર તેમજ એમના સાહિત્યમાં. તો આવી રીતે પણ વાક્ય બને. તો જુઓ, અહીંયા આપણે અડધો પેરેગ્રાફ જોઈ ગયા છીએ. અડધો પેરેગ્રાફ આગળના વિડીયોમાં જોઈશું. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાંય કંઈ ન સમજાણું હોય તો તમે બીજી વાર વિડીયો જોઈ લેજો, ત્રીજી વાર જોજો. તેમ છતાંય કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.